હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન. કાલે આપણે ભણી ગયા હતા 3 પ્રક્રિયા વિશે, જે છે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા અને વિસ્થાપનની પ્રક્રિયાનો બીજો પ્રકાર એટલે કે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. થોડુંક રિવિઝન કરી લઈએ આપણે. સૌ પ્રથમ હતું સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયામાં જે એરાની આ બાજુ એટલે કે નીપજ હંમેશા કેટલી મળતી હતી? એક જ નીપજ મળતી હતી, બરાબર. વિઘટનની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયામાં તમને નીપજ 2 કે 2 કરતાં વધુ મળતી હતી, તો એ પ્રક્રિયાને કહેવાય વિઘટનની પ્રક્રિયા. સાથે સાથે ત્રીજી પ્રક્રિયા હતી વિસ્થાપનની પ્રક્રિયા. તો વિસ્થાપનની પ્રક્રિયા આપણે કેવી રીતના ભણ્યા? તો વિસ્થાપનની પ્રક્રિયામાં સ્થાનની ફેરબદલી થતી હતી, એટલે કે એક સ્થાન છે એ પ્રક્રિયકનું સ્થાન છે એ નીપજ લઈ લેતી હતી, બરાબર. અને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એમાં થતી હતી આયનોની આપ-લે. ઓકે, તો એ 3 પ્રક્રિયા વિશે ભણી ગયા. સાથે સાથે એની પેટા પ્રકાર આપણે ભણી ગયા હતા ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે આજે આપણે 4 નંબર એટલે કે ચોથી પ્રક્રિયા ભણશું આપણે, ઓક્સિડેશનની પ્રક્રિયા, બરાબર. ઓક્સિડેશન એટલે શું? તો આપણે એક નોર્મલ આપણે ઉદાહરણ લઈએ તો સફરજન જ્યારે આપણે કાપી અને રાખી દઈએ છીએ ત્યારે થોડોક ટાઈમ જો એ હવાની હાજરીમાં રહે તો એ બદામી કલર અથવા તો કથ્થઈ કલર એવો કલર એ ધારણ કરે છે, બરાબર. સાથે સાથે બીજું ઉદાહરણ લઈએ તો ચાંદી. ચાંદીના કોઈ પણ ઘરેણાં હોય તો એ અમુક સમયે જ્યારે હવાની હાજરીમાં, જ્યારે પાણીની હાજરીમાં આવે છે ત્યારે એમાં કાળો રંગ જોવા મળે છે અમુક સમય, બરાબર. તો આ શું થાય છે, બરાબર? તો આ પ્રક્રિયામાં એવી રીતના ઓક્સિજન છે એ હવાના સંપર્કમાં એટલે કે ઓક્સિજન એમાં ઉમેરાય છે, બરાબર. તો આ જે પ્રક્રિયા જે આ નોર્મલ કે આપણા રોજબરોજ બનતી ઘટના છે, આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ ઓક્સિડેશનની પ્રક્રિયામાં વ્યાખ્યા શું છે? તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય પણ હાઇડ્રોજન છે એ દૂર થાય. એવું જરૂરી નથી કે હાઇડ્રોજન દૂર થતો હોવો જોઈએ. ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેશનની પ્રક્રિયા, બરાબર. મેં ઘણા બધા ઉદાહરણ આપેલા છે અહીંયા. એ ઉદાહરણમાં કેવી રીતના આ પ્રક્રિયાને હું ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકું એની આપણે વિગતવાર માહિતી મેળવીશું, બરાબર. સૌપ્રથમ પહેલું ઉદાહરણ છે કોપર Cu એટલે કે કોપર પ્લસ O2 ઓક્સિજન મળે છે આપણને કોપર ઓક્સાઇડ. આ કઈ પ્રક્રિયા છે? મેં તમને ઘણીવાર પહેલાં પણ કીધું છે કે આ પ્રક્રિયાને ગોખાઈ એવી રીતના યાદ રાખવાની નથી. કઈ રીતના યાદ રાખવાની છે? તો ફોર એક્ઝામ્પલ આ પ્રક્રિયાને મારે યાદ રાખવી છે તો કઈ રીતના રાખવું? તો કે કોપરનો ભૂકો છે એને એક ડીશમાં આપણે લઈએ છીએ, બરાબર. તો એની સાથે હવામાં કયો વાયુ હોય? ઓક્સિજન હોય. તો આ હવામાંના વાયુની એટલે કે ઓક્સિજનની સાથે પ્રક્રિયા થતાં તેનું શું થાય છે? તો કે એનું થાય છે ઓક્સિડેશન. હવામાંનો ઓક્સિજન વાયુ છે એ આમાં ઉમેરાય છે. ઉમેરાય એટલે એનું શું શેમાં રૂપાંતર થાય? કોપર ઓક્સાઇડમાં, બરાબર. કોપર ઓક્સાઇડ એટલે કે કોપર પ્લસ ઓક્સિજન, એ પ્રક્રિયા આપણે અહીંયા લખેલી છે, બરાબર. તો એને કઈ રીતના યાદ રાખવાની? કોપર પ્લસ ઓક્સિજન એટલે કે આપણને મળશે CuO, કોપર ઓક્સાઇડ, બરાબર. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો O2 એટલે કે શું ઉમેરાણું હવામાંથી? તો કે ઓક્સિજન, બરાબર. એને આપણે શું આપી? તો કે ઉષ્મા આપી. તો શું થશે? તો આમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. હવે આમાં તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન પામતો પદાર્થ કયો છે? તો આપણે જોઈએ કોપરનું, કોપર ઓક્સાઇડમાં એટલે કે Cuમાંથી બની જશે નીપજમાં CuO, કોપર ઓક્સાઇડ. પ્રક્રિયકમાં તમે કોપર જોઈ શકો છો, જ્યારે નીપજમાં શું બની જાય છે? કોપર ઓક્સાઇડ. તો આ પ્રક્રિયાને કહી શકાય ઓક્સિડેશનની પ્રક્રિયા. પર કઈ વસ્તુનું શેમાં ઓક્સિડેશન થયું? તો કે કોપરનું ઓક્સિડેશન થઈને બની ગયું કોપર ઓક્સાઇડ, બરાબર. તો ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો? તો કે કોપર ઓક્સાઇડ. અને ઓક્સિડેશન કોનું થયું? તો કે કોપરનું થયું. ઓકે, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેશનની પ્રક્રિયા.
સાથે સાથે બીજી પ્રક્રિયા આપણે જોઈએ છીએ કે CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ એને આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે કે ઓક્સિજન વાયુની હાજરીમાં ગરમ કરીએ તો આપણને મળે છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આમાં કોનું ઓક્સિડેશન થયું અને શેમાં? તો CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ એનું ઓક્સિડેશન થઈને બની ગયું કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિડેશન કોનું થયું? કાર્બન મોનોક્સાઇડનું. શેમાં? કાર્બન ડાયોક્સાઇડમાં. ઓકે, તો પ્રક્રિયકમાં કાર્બન મોનોક્સાઇડ હતો અને બનીને થઈ ગયો કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. સાથે સાથે છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે કે +O2. હવામાં કયો વાયુ હોય? ઓક્સિજન હોય. તો તમને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો ફરીથી આપણે પાછું ઓક્સિડેશન કોનું થયું? મેગ્નેશિયમનું. પણ શેમાં? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. તો મેગ્નેશિયમ પ્રક્રિયકમાં આવશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નિપજમાં આવશે. એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં. બરાબર. નેક્સ્ટ આપણે ચોથું ઉદાહરણ લઈશું, હાઇડ્રોજન સલ્ફાઇડ. એનું સમીકરણ છે H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. સાથે સાથે છે ક્લોરીન વાયુ. બરાબર. તો હાઇડ્રોજન સલ્ફાઇડ પ્લસ ક્લોરીન એટલે મળે છે આપણને HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને સાથે છૂટું પડે છે સલ્ફર. બરાબર. તો આમાં ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો? તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ. શું કામ એને? કેમ કે H2S નું ઓક્સિડેશન થાય છે સલ્ફરમાં. બરાબર. તો આવી રીતના આપણે જોઈ શકીએ છીએ કે ક્યારેય પણ ઓક્સિડેશન પામતો પદાર્થ હોય એ હંમેશા શેમાં હોય છે? પ્રક્રિયકમાં. એટલે H2S નું આપણે હાઇડ્રોજન સલ્ફાઇડનું જોયું આપણે, તો H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડેશન શેમાં થાય છે? સલ્ફરમાં થાય છે. બરાબર. તો આ 4 પ્રક્રિયામાં તમે જોઈ શકો છો ઓક્સિજન ઉમેરાય છે. એટલે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેશનની પ્રક્રિયા. ફરીથી એકવાર જોઈ જઈએ આપણે કે ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજન ઉમેરાવો અથવા તો હાઇડ્રોજન દૂર થવો, આ રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. 4 ઉદાહરણ જોઈ ગયા. પહેલા ઉદાહરણમાં આપણે જોયું તો કોપરનું ઓક્સિડેશન શેમાં થાય છે? કોપર ઓક્સાઇડમાં થાય છે. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે કાર્બન ડાયોક્સાઇડમાં. મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં અને હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડેશન થાય છે સલ્ફરમાં. તો આ હતું આપણી ઓક્સિડેશનની પ્રક્રિયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું રિડક્શનની પ્રક્રિયા. રિડક્શન એટલે કે ઓક્સિડેશનની વિપરીત પ્રક્રિયા કે જેમાં હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય. બરાબર. એટલે આનાથી થોડીક વિપરીત પ્રક્રિયા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સાથે સાથે મેં તમને PDF જોડેલી છે. એ PDF તમારે ફેરબુકમાં નોટ્સ બનાવવાની છે અને સ્વાધ્યાય જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. સ્વાધ્યાય છે એ તમારે ફેરબુકમાં જ લખવાનું રહેશે. એટલે કે PDF અને સ્વાધ્યાય બંને તમારે કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.